ધારી ચલાલા વિસાવદર રેલવે રૂટને તાત્કાલિક અસરથી બ્રોડગેજ સેવાનો લાભ મળે તે માટે ધારી પત્રકાર સંઘ અને અમરેલી જિલ્લા વિકાસ સમિતિ દ્વારા કલેક્ટરને રૂબરૂ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની શરૂઆતમાં તમામ પત્રકારો અને સમિતિના સભ્યોએ રાજકમલ ચોક ખાતે ડોક્ટર જીવરાજ મહેતાની પ્રતિમાને ફૂલહાર કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। ત્યારબાદ કલેક્ટર મારફતે સરકારમાં રજૂઆત કરી બ્રોડગેજ ટ્રેન સુવિધા વહેલી તકે શરૂ કરવા માંગ કરવામાં આવી હતી। આ તકે મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો, વિકાસ સમિતિના સભ્યો તેમજ સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। અમરેલી મિશન બ્રોડગેજ સમિતિ અને ધારી પત્રકાર સંઘ છેલ્લા ઘણા સમયથી બ્રોડગેજની માગણીને લઈને જે કાર્યવાહી કરી રહી છે તે કાર્યવાહીના અનુસંધાને આજે માનનીય કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। આવેદનપત્રની મુખ્ય માગણી અનુસાર મિશન બ્રોડગેજ સેવા અંતર્ગત જે બ્રોડગેજ લાઇન છે ને ધારીથી લઈ ચલાલા અને વિસાવદર સુધી લંબાવવામાં આવે એ જ રહી છે અને આ બાબતે અમને વિશ્વાસ પણ છે કે સરકાર તરફથી પૂરતો સહયોગ મળશે। અમરેલીથી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધાની યોગ્ય માંગણીને લઈને આજરોજ ધારી પત્રકાર સંઘ, અમરેલી બ્રોડગેજ સમિતિ તેમજ જાગૃત નાગરિકો અને વેપારી આગેવાનો સાથે અમરેલી જિલ્લા કલેક્ટરને એક આવેદન પત્ર પાઠવવામાં આવેલું છે। અમારી માંગણી છે એ મુજબ વહેલામાં વહેલી તકે બ્રોડગેજ સુવિધા ધારી, ચલાલા અને વિસાવદર પંથકના લાખો લોકોને આપવામાં આવે। કાર્ય ચલાલા મિશન બ્રોડગેજ અમરેલી જે મુહિમ ચાલી રહી છે ધારી તાલુકા પત્રકાર સહિત પત્રકાર જગત દ્વારા, એના ભાગરૂપે આજે અમરેલીથી વિસાવદર સુધી બ્રોડગેજ ટ્રેન વહેલી તકે મળે એટલા માટે રેલવે મંત્રાલયને આવેદનપત્ર આપવા માટે કલેક્ટરના માધ્યમથી આજ કલેક્ટર ઓફિસમાં માનનીય શ્રી કલેક્ટર સાહેબને જિલ્લાના પત્રકારોએ આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। અમારી મુખ્ય માગણી અમરેલીથી વિસાવદર સુધી રેલવે બ્રોડગેજ મળે એ જ અમારી માગણી છે। અનેક વખત અમે રજૂઆતો કરી છે, અમને ભરોસો પણ છે કે આ વિકાસશીલ સરકાર અમારી માગણીને પ્રાધાન્ય આપી અને વહેલામાં વહેલી તકે અમરેલીને બ્રોડગેજ મળે એ અમને વિશ્વાસ છે। અસ્તુ ભારત માતા કી જય। કલેક્ટરશ્રીને આવેદન આપવા અમે આવ્યા છીએ। અમરેલી જિલ્લા મિશન બ્રોડગેજ અને ધારી પત્રકાર સંઘ આજે કલેક્ટરશ્રીને આવેદન પાઠવીને અમરેલીથી વિસાવદર બ્રોડગેજ લાઇન ચાલુ થાય તે માટેનું આવેદનપત્ર પાઠવ્યું છે। અમને આશા છે કલેક્ટરશ્રી અમારી માટે સારી એવી મહેનત કરી રેલવે મંત્રાલય સુધી અમારી રજૂઆત કરશે।